कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार। 8 આટલું ટફ છે તો હું 9th 10th માં મેથ્સ ને સાયન્સ નું શું કરીશ? मंजिलों को छीन ले आशा। કેમ બેટા શું થયું? કેમાંથી ટેન્શનમાં છો? સર હું 8th માં છું અને મને 8th નું સાયન્સ મેથ્સ બહુ ટફ લાગે છે તો હું 9th 10th માં શું કરું? શું તમને પણ મેથ્સ અને સાયન્સના અંદર આવી જ ડિફિકલ્ટી પડે છે? શું તમને પણ તમારા સ્ટાન્ડર્ડનું મેથ્સ અને સાયન્સ આટલું જ ટફ લાગે છે? ચાલો આજે આપણે એક ક્વિક ટેકનિક શીખી જ્યાંથી તમારો બેઝ તમે જાતે જ સ્ટ્રોંગ કરી શકો. ચલો સૌથી પહેલા આપણે છે ને મેથ્સનું જોઈએ કે મેથ્સના બેઝને સ્ટ્રોંગ બનાવવા માટે શું કરવું જોઈએ. પહેલી વસ્તુ ટેબલ્સ. છોકરાઓ સૌથી પહેલી વસ્તુ જે મેથ્સના પાયાના અંદર એકદમ ઇમ્પોર્ટન્ટ એકદમ જરૂરી છે એ છે આપણા ટેબલ્સ. જો તમે 9th અને 10th ના અંદર છો તો તમને અપ ટુ 25 સુધીના ટેબલ્સ તો કમ્પલસરી આવડવા છે. બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમને ડિવિઝન એટલે કે ભાગાકાર, એડિશન એટલે સરવાળા, મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર અને માઇનસ એટલે કે બાદબાકી, આ ચાર વસ્તુ ઉપર તમારી ગ્રીપ એકદમ સોલિડ હોવી જોઈએ. મારી એક વાત ખાસ સાંભળજો, આજના ટાઈમમાં પણ 9th અને 10th ના ઘણા એવા સ્ટુડન્ટ્સ છે કે જેને ડેસિમલ એટલે કે દશાંશ વાળા, પોઈન્ટ વાળા એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન, મલ્ટીપ્લિકેશન નથી આવડતા. એના કારણે જે સૌથી મોટી પ્રોબ્લેમ થાય છે કે લોકો કોર્સ તો સ્ટડી કરી લે છે પણ સમની મેથડના અંદર જે લાસ્ટ આન્સર આવવો જોઈએ ને એ નથી આવી શકતો. તો આપણો બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એડિશન્સ, સબટ્રેક્શન્સ, મલ્ટીપ્લિકેશન્સ એન્ડ ડિવિઝન્સ. ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે 7મા 8મા ધોરણના અંદર બાળકોને પાયાથી જે એક્સ, વાય, એ, બી, સી એટલે કે જે ચલ ગુજરાતીમાં કહેવાય એની જે સમજ છે ને એ ક્લિયર નથી હોતી, એમનો પાયો હજી એટલો મજબૂત નથી હોતો. તો આપણે બાળકોને એટલે કે વેલ્યુમ ટ્યુશન ક્લાસના અંદર અમે અમારા પાયાના અંદર વેરિએશન્સ ઓર વેરિયેબલ્સ એટલે કે ચલની ઓળખ અને ચલની સમજ આપીએ છીએ, જેના કારણે જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ લોકો કરી શકે છે કે ભાઈ ઇક્વેશન્સ એટલે કે સમીકરણ એ કેવી રીતના બનાવી શકાય, એનો ઉપયોગ શું છે, એ કયા કયા ચેપ્ટર્સના અંદર કામ આવશે, એ બધી વસ્તુની એ લોકોને સમજ પડે છે. તો ત્રીજો પોઈન્ટ આપણો છે ઇક્વેશન્સ. તો મિત્રો આપણે જોયું હમણાં કે મેથ્સના અંદર એકદમ પાયામાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે. સેમ આવી રીતના જ સાયન્સના અંદર પણ આવી ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે કેમિકલ નેમ્સ, રાસાયણિક સૂત્ર, ધ સ્ટ્રક્ચર્સ, કમ્પાઉન્ડ્સ, એટમ્સ, મોલિક્યુલ્સ, આ બધા અલગ અલગ ટાઈપના એવા કોન્સેપ્ટ છે કે જે બાળકોને સાયન્સના અંદર સ્પીડ છે, ફોર્સ છે, મોશન છે, આ બધી વસ્તુ પાયાથી શરૂ થઈ જાય છે. અને આની જો સમજ તમને હોય તો 9મા અને 10મા ધોરણના અંદર તમને એમ પણ તકલીફ નથી પડવાની. તો વેલ્યુમ ટ્યુશન ક્લાસના અંદર અમે રિવિઝન અને બેઝિકનો એક નાનકડો બેચ ચલાવીએ છીએ મિત્રો, કે જેના અંદર સ્ટુડન્ટ્સને, બાળકોને આવા બધા પ્રકારની ઝીણી વસ્તુઓની નોલેજ આપી અને એ લોકોનો પાયો એકદમ મજબૂત કરી અને પછી અમે 9માનું અને 10માનું કોર્સ શરૂ કરીએ છીએ. તો વેલ્યુમ ટ્યુશન ક્લાસના અંદર 9th ના બેચના અંદર ફક્ત 10 જ સીટ છે, 10th ના બેચના અંદર ફક્ત 14 જ સીટ છે અને એકદમ લિમિટેડ સીટ્સ હવે અવેલેબલ છે. તો તમે પણ 9મા અને 10મા ધોરણના અંદર જો હો તો વહેલી તકે વેલ્યુમ ટ્યુશન ક્લાસનો કોન્ટેક્ટ કરો અને અમારા ત્યાં એડમિશન. તો બેટા હવે તને સમજાઈ ગયું કે જો તારે 9મા 10મા અંદર જવું છે તો તારે તારો પાયો, તારું બેઝિક કેમ તારે સ્ટ્રોંગ કરવું પડશે. હા સર, મને સમજાઈ ગયું કે મને મારું પાયું કેવી રીતે મજબૂત કરાવાય અને મને હવેથી કેવી રીતે સ્ટડી કરાય.